હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. તમે બધાએ આજે નવો એક તમને બધાને મુદ્દો જણાવવા જઈ રહ્યો છું કે આજે એક નવો મુદ્દો આવ્યો છે કે કેન્દ્ર સરકાર 25 તારીખે સંવિધાન હત્યા દિવસ મનાવવા જઈ રહી છે. જે બંગાળની ચૂંટણીમાં વખતે આ મુદ્દા આવેલા, એ લોકોએ જ્યારે મમતા બેનર્જીએ બીજેપીના કાર્યકર્તાઓ ઉપર, ત્યાંના લોકો ઉપર દમન કરેલું, દંગા ફસાદ કરાવેલા, ત્યારે આ એક સ્લોગન આવેલું કે સંવિધાન હત્યા કરી છે મમતા બેનર્જીએ. એટલે સરકાર, મોદી સરકાર અને કેન્દ્ર સરકાર હવે 25 તારીખે સંવિધાન હત્યા દિવસ ઉજવવા જઈ રહી છે. દર 25 તારીખે દર વર્ષે 25 તારીખે ઉજવવામાં આવશે. અને મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જોરશોરથી વિરોધ કરીને કહી દીધું છે કે બંગાળમાં કોઈ કાળે આ દિવસ મનાવવામાં આવશે નહીં. એટલે ફરી વિપક્ષ અને સત્તાપક્ષમાં બેમાં ફાઇટ થવાના પૂરેપૂરા આસાર છે. કારણ કે મમતા બેનર્જી એક લડાકુ લેડી છે અને એ કંઈ કોઈ રીતે પાછા પડવાના નથી. એટલે એક મુદ્દો આવી રહ્યો છે. અને સંવિધાનની હત્યા તો આમ તો એમરજન્સી હતી એને પણ કહી શકાય. એના મુદ્દા ઉપર સરકાર લઈને આવી છે કે એમરજન્સીમાં જે દમન કરવાનું આવેલું હતું, ત્યાંના વડાપ્રધાન ત્યાંના હતા, એની એમરજન્સી લગાડી, રાષ્ટ્રપતિ શાસન લગાડ્યું, બધું એ સરકાર બરખાસ્ત કરીને તમામ નેતાઓને, તમામ પાર્ટીઓના લીડરોને, જનસેવકોને બધાને જેલમાં પૂરી દીધા અને એમરજન્સી લાદી દીધી. બહુ દમન કર્યું, ઘણાને તકલીફ પડી, ઘણાને ટોર્ચર કરવામાં આવ્યું. એટલે એના અનુસંધાને આ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે એવું કેન્દ્ર સરકાર કહી રહી છે. પણ આપણે એવું છે કે મમતા બેનર્જી એનો જોરશોરથી વિરોધ કરે છે. એટલે મોદીએ જે તે સમયે ન્યા જે આ મુદ્દો ઉઠાવેલો કે સંવિધાનની હત્યા કરી રહ્યા છે દીદી સંવિધાન જેવું કંઈ રહેવા નથી દીધું, ડેમોક્રેસી ખતમ કરવામાં આવે, લોકતંત્ર છે નહીં કાંઈ, અહીંયા તો સરમુખ અત્યારશાહી છે ને. એટલે એ બંને છે. પણ આ મુદ્દો આવનારી ચૂંટણીમાં ગુંજશે, એ ફાઇનલ વાત છે. કારણ કે મમતા બેનર્જી પૂરજોશથી વિરોધમાં આવી રહ્યા છે અને બંગાળમાં પ્રેસ કોન્ફરન્સો કરીને કીધું કે સંવિધાન હત્યા થઈ, એવું કંઈ છે નહીં અને એ હું બંગાળમાં કોઈ દી મનાવવા દઈશ નહીં. એટલે એ રાજકીય મુદ્દો બનવા જઈ રહ્યો છે મોટો. અને આજે હું તમને સંવિધાન દિવસ પણ એક નવું ટૉપિક છે, એટલે હું તમને બતાવવા જોઈએ કે સંવિધાન હત્યા દિવસ આ એક નવું આવ્યું છે, મનાવી રહી છે સરકાર. એટલે ઘણાને ખબર હશે કે એમરજન્સી શું હતી અને એમરજન્સીમાં શું થયું ને વગેરે વગેરે. પણ અત્યારે આ ટૂંક સમયમાં 25 તારીખ આવી રહી છે, એટલે આ એક મુદ્દા ઉપર વિડીયો બનાવ્યો મેં. તમને સારો પણ લાગશે અને સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. અને એક હું તમને આમાં એક પ્રશ્ન પણ કરું છું, એનો જવાબ કમેન્ટમાં દેજો કે જ્યારે એમરજન્સી લાદવામાં આવી ત્યારે વડાપ્રધાન કોણ હતા, ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા, એ તમે કહેજો મને કમેન્ટમાં. કારણ કે આ મુદ્દો પહેલી વખત તમારા ધ્યાનમાં આવી રહ્યો છે અને મેં તમારી સમક્ષ મૂક્યો છે. અને આવા નવા રાજકીય મુદ્દાઓના અને નવા ટૉપિકના વિડીયો હું તમારા માટે લઈ આવીશ જ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એટલે એમરજન્સીના સમયનો આ એક ટૉપિક લઈને સરકાર સંવિધાન હત્યા દિવસ મનાવવા જઈ રહી છે. એટલે જો તમને તમારા મંતવ્ય પ્રમાણે શું લાગે છે કે આ સંવિધાન હત્યા દિવસ મનાવવો જોઈએ કે ના મનાવવો જોઈએ, મમતા બેનર્જીનો વિરોધ વ્યાજબી છે કે નથી, એ તમે વિચારજો. કારણ કે મારે તો તમારી સમક્ષ આ વિડીયો બનાવીને મૂકવો એ જનતાની સમક્ષ સચ્ચાઈ અને જે કાંઈ પણ મીડિયામાં આવી રહ્યું છે એ હું તમને બતાવી રહ્યો છું. તમે કદાચ પ્રેસ કોન્ફરન્સ જોઈએ છે, એની બંગાળીમાં બોલતા હતા, મમતા બેનર્જીનો વિરોધ કરી રહ્યા હતા. એટલે એક રાજકીય મુદ્દો તો બનવા જઈ રહ્યો છે. હમણાં એક
આમ તો આ વિપક્ષની એક થોડીક ફાઇટિંગ ગણી શકાય આ મુદ્દાથી, કારણ કે હમણાં રાહુલ ગાંધીએ પણ એક મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો, તમારે મને જેટલી ગાળો દેવી હોય એટલી દઈ લેજો, હું ખુશી ખુશી ખાઈ લઈશ, પણ જાતિગત જનગણના વસ્તી ગણતરી તો કરાવવી જ પડશે તમારે. તો એના એ પણ એક મજબૂતાઈથી મુદ્દો વિપક્ષે રાખ્યો હતો રાહુલ ગાંધીએ મોદી વિરુદ્ધ, અને પછી સરકારે માયની પણ કે જાતિગત જનગણના થશે એવું જાહેરાત પણ કરી સરકારે. એટલે એ પણ એક વિપક્ષની જીત હતી, અને આ પણ વિપક્ષના મહાત્મા એક મોટો મુદ્દો થઈ રહ્યો છે કે સંવિધાન હત્યા દિવસ મનાવી રહ્યું છે, અને એનો વિરોધ મમતા બેનર્જી કરી રહ્યા છે. એટલે આગલા સમયમાં જાણવું રસપ્રદ બનશે બધા માટે કે આ શું થઈ રહ્યું છે. તો અત્યારે આપણે અહીંયા આ વિડીયોને આગળ નહીં વધારીને વિરામ આપીએ છીએ, અને નવા વિડીયો સાથે ફરી મળીશું એક વખત, કારણ કે નવો મુદ્દો આવશે એટલે આપણે ઘણા વિડીયો રાજકીય બનાવી રહ્યા છીએ, અને કોઈ એવા વિડીયો પણ આપણે વિવિધ બધાય ટોપિક ઉપર બનાવીએ છીએ. એટલે આ વિડીયો જો સારો લાગ્યો હોય તો ફરી એક વખત મેં તમને પ્રશ્ન કર્યો એનો કમેન્ટમાં જવાબ દેજો કે એમરજન્સી સમયે વડાપ્રધાન કોણ હતા ભારત દેશના, એટલે એ પણ એક કમેન્ટ કરજો. અને હું એક નવો યુટ્યુબર છું, એટલે આવા મુદ્દાઓ પર હું તમને જાણકારી આપતો રહીશ, એટલે પ્લીઝ હેલ્પ મી, એન્ડ તમે સબસ્ક્રાઈબ કરજો, મારો વિડીયો જોજો, મજા આવે તો લાઈક કરજો, કોઈ ફોર્સ નથી, મજા આવે તો જ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ નવા એક વિડીયો સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.